तो આપણે ધ હિન્દુની અંદર પણ આ એક ન્યૂઝને કવર કરેલી હતી. એ જ ન્યૂઝ ઇકોનોમી સાથે સંબંધિત જે છે એને અત્યારે આપણે ડિટેલમાં સમજવાની કોશિશ કરીશું. એમાં એવું હતું કે આપણે જોયું હતું કે ફાઇનાન્સ સેક્રેટરી નાણાં સચિવ જે છે એના દ્વારા એવું કહેવામાં આવેલું હતું કે કેન્દ્ર સરકાર પાસે અત્યારે રાજ્યને જે જીએસટીના કોમ્પન્સેશન ફંડના પૈસા જે છે એ આપવા માટે કેન્દ્ર સરકાર પાસે પૈસા નથી. તો કોમ્પન્સેશન ફંડ શું છે એ આપણે સમજવાની કોશિશ કરીશું. પહેલાં તો એક મહત્ત્વની વસ્તુ સમજો કે 2017ની અંદર 1 જુલાઈ 2017ના રોજ જીએસટી જે છે એને લાગુ પાડવામાં આવેલું હતું. એનો નિયમ શું હતું કે વન નેશન વન ટેક્સ, એક દેશ અને એક કર, એવું કંઈક સૂત્ર એનું લખવામાં આવેલું હતું. અને એટલે તે 1 જુલાઈના રોજ આપણે જીએસટી ડે તરીકે પણ ઉજવવામાં આવે છે. અને આ દેશનો સૌથી મોટો કર સુધાર હતો. કર માટેનો સૌથી મોટો સુધારો કરવામાં આવેલો હતો, ટેક્સ માટે એ સૌથી મોટો હતો. તો એના અંતર્ગત 3 લિસ્ટ પહેલાં તો બનાવવામાં આવેલા હતા. એક તો સી જીએસટી કે કેન્દ્ર દ્વારા જે જીએસટી લેવામાં આવે એ, પછી એસજીએસટી એટલે કે સ્ટેટ જીએસટી જે રાજ્ય દ્વારા લેવામાં આવે એ, અને બીજું એક હતું એ આઈજીએસટી એટલે કે ઇન્ટિગ્રેટેડ જીએસટી. આ 3 હતા. તો આ 3ની અંદર તો અત્યારે કાંઈ વાંધો નથી. આ 3ની અંદર અત્યારે કાંઈ વાંધો નથી. હવે જો બીજી મહત્વની વસ્તુ જોઈએ તો અત્યારે વાંધો શેમાં છે? તો અત્યારે વાંધો એમાં છે કે જ્યારે જીએસટી લાગુ કરવાનું હતું તો જીએસટી એક સૌથી મોટો કર સુધાર હતો અને એ રાજ્યો ઉપર પણ અસર કરે એવો હતો. એટલે એની માટે બંધારણમાં સુધારો કરવો જરૂરી હતો. બંધારણમાં સુધારો કરવો તો જરૂરી હતો, સાથે 50% કરતાં વધુ રાજ્યો પણ એની માટે સહમત થાય એ જરૂરી હતું. એટલે ત્યારે કેન્દ્ર સરકારે હવે મોટા ભાગના રાજ્ય સરકાર જે છે એ જીએસટી માટે ના પાડતા હતા. એમનું એવું માનવાનું હતું કે અમારે જીએસટી લાવવું નથી. પરંતુ તો તે સમય દરમિયાન કેન્દ્ર સરકારે શું કીધું? કારણ કે જો રાજ્યને શું લાગતું હતું, રાજ્યને એવું લાગતું હતું કે જીએસટી આવી જશે તો અમારા રેવન્યુમાં અમને જે ટેક્સ દ્વારા પૈસા મળે છે, અમને જે પૈસા મળે છે, અમારું જે રેવન્યુ જે છે એ ઘટી જશે, એ ઓછું થઈ જશે. તો એ સમયે કેન્દ્ર સરકારે રાજ્યોને મનાવવા માટે એવું કીધું કે તમને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે નહીં, તમને કોઈ પણ પ્રકારના તમારા રેવન્યુ આવકમાં કોઈ પણ પ્રકારનો જે ઘટાડો જે છે એ નહીં થાય. બરાબર. અને આની સાથે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને એવી ગેરંટી આપી કે જો કોઈ એક બેઝ યર નક્કી કરી દેવાનું અને આની કરતાં જો તમારી આવકની અંદર રેવન્યુની અંદર જીએસટી દ્વારા ઘટાડો થશે તો દર વર્ષે અમે 14% એ આવક હશે એની અંદર 14% વધારાના પૈસા અમે તમને આપીશું. બરાબર. ફોર એક્ઝામ્પલ માની લો કે 2017નું બેઝ વર્ષ નક્કી કરી નાખેલું અને માની લો કે ગુજરાત જે છે ગુજરાત એને 100 રૂપિયા જે છે એ રેવન્યુ મળતું હતું. જીએસટી પહેલાં 100 રૂપિયા મળતું હતું અને માની લો કે હવે જીએસટી પછી એને ખાલી 80 રૂપિયા જ મળે છે. જીએસટી પછી એને રેવન્યુ કેટલું મળ્યું? 80 રૂપિયા જ મળ્યું. તો પહેલાં એક રીતે જોઈએ તો ગુજરાતને 20 રૂપિયાની ખોટ ગયેલી છે. 20 રૂપિયાની ખોટ ગયેલી છે. બરાબર. તો પહેલાં તો આ 100ના 14% કાઢવાના એટલે 14 રૂપિયા એ અને 20 રૂપિયા એટલે ગુજરાતને 34 રૂપિયા જે છે 34 રૂપિયા 14% વધારા સાથે એક તો જે ઘટાડો જે નુકસાન થયેલું છે એ નુકસાન અને 14%નો વધારો આ બંને જે છે એ કોણ આપશે? કેન્દ્ર સરકાર આપશે, જેને કોમ્પેન્સેશન એક રીતનું વળતર કહેવામાં આવશે એવું નક્કી કરવામાં આવેલું હતું. બરાબર. બીજી મહત્વની વસ્તુ જોઈએ તો તમને એવો પ્રશ્ન થાય કે રાજ્યને એવો તો ડર શું લેવા હતો કે આવું થશે? તો જીએસટી જે છે એક રીતે કન્ઝપ્શન અને ડેસ્ટિનેશન બેઝડ ટેક્સ છે. શું? કન્ઝપ્શન અને ડેસ્ટિનેશન બેઝડ ટેક્સ છે. કન્ઝપ્શનનો મતલબ શું? કન્ઝપ્શનનો મતલબ કે જીએસટી એ જગ્યાએ ઉઘરાવવામાં આવે છે કે જે જગ્યાએ વસ્તુ વેચાતી હોય અથવા તો જે જગ્યાએ વસ્તુ ઉપયોગમાં લેવાતી હોય. અને ડેસ્ટિનેશન બેઝડનો મતલબ પણ એ જ થાય કે એવી જગ્યાએથી ટેક્સ ઉઘરાવવાનો કે જે જગ્યાએ વસ્તુ જે છે એ વેચાતી હોય. હવે ફોર એક્ઝામ્પલ એક વસ્તુ તમે સમજો. માની લો કે ગુજરાતની અંદર કોઈ એક વસ્તુ બને છે. ગુજરાતની અંદર ટેક્સટાઇલ એટલે કે કોઈ કાપડ, કોઈ જીન્સ બને છે. બરાબર. જીન્સ બને છે. હવે ગુજરાતથી એ વેચવા જાય છે મુંબઈમાં. ગુજરાતથી એ મુંબઈમાં વેચે છે. હવે મુંબઈવાળા એને તમિલનાડુમાં વેચે છે. અને આખરે તમિલનાડુની અંદર કોઈ વ્યક્તિ જે છે, કોઈ કસ્ટમર એ ખરીદે છે. ગુજરાતની અંદર એક ટેક્સટાઇલનું જીન્સ બનેલું. બરાબર. તો ગુજરાતમાં જે બનેલું એ કોઈ કંપનીએ એને બનાવેલું છે. તો કંપની કઈ ડાયરેક્ટ કસ્ટમરને વેચવાની છે. માની લો કે હવે ગુજરાતની કંપની જે છે ટેક્સટાઇલની એણે મુંબઈની અંદર કોઈ મોટા વેપારીને વેચ્યું અને એ વેપારીએ તમિલનાડુમાં કોઈ અને એ તમિલનાડુની અંદર એ જે નાનો વેપારી જે છે એણે કોઈ કસ્ટમરને વેચ્યું. તો હવે આ જે જીએસટી જે છે એ કસ્ટમર પાસેથી લેવામાં આવશે અને આ જે જીએસટી જે છે કોને મળશે? આ જીએસટી આ ટેક્સ જે છે એ તમિલનાડુને મળશે. તો હવે તમે સમજી આશો કે આના કારણે હવે વધારે જીએસટી રેવન્યુ, વધારે જીએસટી દ્વારા પૈસા કોને મળશે? તો વધારે એ રાજ્યને વધારે પૈસા મળશે જ્યાં કન્ઝપ્શન એટલે કે જ્યાં વપરાશ વધારે હશે. એવું નહીં કે જ્યાં મેન્યુફેક્ચરિંગ વધારે હશે. જૂની પરિસ્થિતિ પ્રમાણે જોઈએ તો જીએસટી નહોતો આવ્યો. એમાં કેવું હતું કે જ્યાં વધારે મેન્યુફેક્ચરિંગ, વધારે ઉત્પાદન થતું હોય એને ત્યાં વધારે ટેક્સ, ત્યાં વધારે રેવન્યુ મળતું હતું. પરંતુ જીએસટી કેવો? કન્ઝપ્શન બેઝડ અને ડેસ્ટિનેશન બેઝડ ટેક્સ છે. એનો મતલબ શું? કે જ્યાં કન્ઝપ્શન, જ્યાં વપરાશ વધારે હશે ત્યાં ટેક્સ વધુ મળશે. તો એક રીતે આપણે એવું વિચારી શકીએ કે સૌથી વધુ વસ્તી ક્યાં છે? ઉત્તર પ્રદેશની અંદર. તો ઉત્તર પ્રદેશની અંદર સૌથી વધુ વપરાશ હોય તો ત્યાં કદાચ ત્યાંની સરકાર જે છે એને જીએસટી અથવા તો ટેક્સ જે છે એ વધુ મળી શકે.
તો હવે તમે સમજી ગયા છો કે જ્યારે જીએસટી લાગુ કરવાનો હતો એટલે મેન્યુફેક્ચરિંગના હબ જે રાજ્ય જે છે જેમ કે ગુજરાત, મહારાષ્ટ્ર, આ બધા એવા રાજ્ય છે કે જે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ખૂબ આગળ છે. તો એના દ્વારા ત્યારે વિરોધ કરવામાં આવતો હતો. તો તમને એ પણ ખ્યાલ હશે, કદાચ તમે સાંભળેલું હશે કે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના સીએમ, ચીફ મિનિસ્ટર, મુખ્યમંત્રી હતા ત્યારે એ સમયે કેન્દ્રની અંદર મનમોહન સિંહની કોંગ્રેસ સરકાર હતી અને ત્યારે મનમોહન સિંહે એવી વાત કરેલી હતી કે આપણે જીએસટીને લાગુ કરીએ. અને ત્યારે જે નરેન્દ્ર મોદી જે છે ગુજરાતના સીએમ, મુખ્યમંત્રી હતા, તો તેમને ના પાડેલી હતી કે ના જીએસટીનો ત્યારે એમને વિરોધ કરેલો હતો. શું? ત્યારે એમને વિરોધ કરેલો હતો. મોદીએ એવું કીધું હતું કે ના જીએસટી નો લગાવાય, નહીં આમ થઈ જશે, નોલું થઈ જશે. અને અત્યારે એમને જ્યારે પ્રાઇમ મિનિસ્ટર બની ગયા તો એમને ખુદ આ લગાવી દીધું. કેમ? કારણ કે એનું કારણ હવે તમને સમજી ગયા છો કે જીએસટી લગાવવાથી કેન્દ્રને ખૂબ જ ફાયદો થાય છે, જ્યારે રાજ્યને ફાયદો થઈ પણ શકે અને ન પણ થઈ શકે. તો આ એવી વસ્તુ છે કે પદ બદલાઈ જાય એટલે આપણો વિચાર પણ બદલાઈ જાય. જ્યારે એમને સીએમ હતા, મોદી જ્યારે સીએમ હતા, તો એમને જીએસટી ન લાગુ કરવું એ સારું હતું અને પીએમ બની ગયા તો હવે એમને એ ખબર પડી ગઈ કે જીએસટી લાગુ કરવું એ સારી વસ્તુ છે. બરાબર? એ બધી વસ્તુ તો હવે એટલી મહત્વની નથી. તો હવે તમે સમજી ગયા છો કે ડેસ્ટિનેશન બેઝડ આ ટેક્સ છે. તો એના કારણે જે મેન્યુફેક્ચરિંગના હબ હતા એમને આની શું કહેવાય વિરોધ કરતા હતા. તો ત્યારે કેન્દ્ર સરકારે એમને એમ કીધું કે તમે ચિંતા ન કરો, તમારા રેવન્યુમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો નહીં થાય. જો ઘટાડો થશે તો દર વર્ષે 14% વધારા સાથે એ વધારાના પૈસા કોમ્પેન્સેશન વળતર સ્વરૂપે અમે આપીશું. તો હવે અત્યારે પ્રશ્ન એ થઈ ગયો છે કે અત્યારે હવે કેન્દ્ર સરકાર પાસે એ વળતર આપવા માટેના પૈસા બચેલા નથી, કારણ કે કોવિડની મહામારી આવી ગઈ છે એના કારણે. હવે પ્રશ્ન થાય કે આ પૈસા કેવી રીતે આપવામાં આવતા હતા? તો એની માટે જીએસટી કાઉન્સિલ જે છે એના દ્વારા એક કોમ્પેન્સેશન ફંડ બનાવવામાં આવેલું હતું. તો એની અંદર પણ અત્યારે પૈસા નથી. તો હવે શું કરવું જોઈએ? એ બધી વસ્તુ જોઈએ. જીએસટી કાઉન્સિલ તમારે યાદ રાખવાનું છે 279A ની અંદર બંધારણની કલમ 279 એમાં એની સ્થાપના કરવામાં આવી. અને આ એપેક્સ બોડી છે. જીએસટી બાબતે કોઈ પણ નિર્ણયો, કોઈ પણ ચુકાદા લેવાનો હોય, કોઈ પણ તપાસ કરવાની હોય તો એની એપેક્સ સર્વોચ્ચ બોડી કઈ છે? એ જીએસટી કાઉન્સિલ છે. તો આટલી વસ્તુ હવે તમને ખબર હોવી જોઈએ. તો હવે આના કારણે કેન્દ્ર સરકારે રાજ્યને જે વળતર કોમ્પેન્સેશન આવવાનું છે એ દિવસે અને દિવસે એમને શું કહેવા માંગે? ડિલે, એટલે કે મોડું કરતા જાય છે. હવે જો વાત કરીએ કે માર્ચ મહિનાની અંદર કેન્દ્ર દ્વારા રાજ્યને 13,806 કરોડનું જે કોમ્પેન્સેશન વળતર જે છે એ આપવામાં આવેલું હતું, પરંતુ હજી પણ ઘણા બધા જે છે એ બાકી છે. હજી એપ્રિલ મહિનાનું જે વળતર જે છે એ પણ બાકી છે. તો અત્યારે તો હજી છે કે ઓગસ્ટ બાકી છે, ઓગસ્ટ ચાલે છે. તો એપ્રિલ, મે, જૂન, જુલાઈ ઘણા બધા મહિનાનું વળતર જે છે એ હજી એમનું બાકી છે. તો એ તમને ખબર હોવી જોઈએ. બીજી મહત્વની વસ્તુ જોઈએ તો ફાઇનાન્સની જે સ્ટેન્ડિંગ કમિટી જે છે એના દ્વારા પણ આ રિપોર્ટ આપવામાં આવેલો છે કે આ કોવિડની મહામારીના કારણે આ થઈ શકતું નથી. હવે જો બીજી અહીંયા મહત્વની વસ્તુ સમજો કે ભારતનું કેન્દ્રીય બજેટ જે આપવામાં આવેલું હતું, બરાબર, બજેટ જાહેર કરવામાં આવ્યું, તો એની અંદર બધી વસ્તુ ઓકે હતી. સરકારને એવું હતું કે અમારી રેવન્યુ, અમારી આ જગ્યાએથી આવક થઈ જશે અને એ જે આવક થઈ જશે એ આવકનો ઉપયોગ કરી, એ પૈસાનો ઉપયોગ કરી અને અમે રાજ્યોને આ જે વળતરના પૈસા આપવાના છે એ આપી દઈશું. પરંતુ પ્રોબ્લેમ ક્યાં થઈ ગયો? પ્રોબ્લેમ એ થઈ ગયો કે આ કોવિડની મહામારી આવી ગઈ, એને કારણે બધા ઉદ્યોગ ધંધાઓ ઠપ થઈ ગયા. એના કારણે શું થયું? કેન્દ્રએ જે આશા કરેલી હતી, કેન્દ્રને જે ઈચ્છા હતી, એમનો જે અંદાજ હતો કે આ જગ્યાએથી અમને આટલા પૈસા મળશે, એટલા પૈસા એમને મળેલા નથી. એટલું ટેક્સ, એટલો કર, એટલું રેવન્યુ એમને મળેલું નથી. એટલે કે ખુદ કેન્દ્ર પાસે પણ પૈસા નથી. એના કારણે આ બધી વસ્તુ થઈ છે. બરાબર? 14% જેટલો વધારો એ તમને ખબર હોવી જોઈએ. ફાઇનાન્શિયલ યર 20 અને 1.65 લાખ જેટલા હજી બાકી છે. તો આ તમને ખબર હોવી જોઈએ. હાઉ સેન્ટર મેનેજ ધીસ. હવે સેન્ટર કઈ રીતે આ પૈસા લાવી શકે છે ને એ બધી વસ્તુ હવે એ સમજવાની કોશિશ કરીએ. તો એટ પ્રેઝન્ટ અત્યારે શું કરવામાં આવે છે કે કેન્દ્ર સરકાર દ્વારા સેસ લગાવવામાં આવે છે. કોની ઉપર? કેન્દ્ર સરકાર દ્વારા. અમુક લક્ઝરી ગુડ હોય, એટલે કે લક્ઝરી વસ્તુઓ, જેમ કે 5 સ્ટાર 7 સ્ટાર હોટલમાં જમવા જવું, લક્ઝરી પ્રકારની વસ્તુ કે જે સુપર રીચ લોકો જેનો ઉપયોગ કરતા હોય એ વસ્તુ ઉપર અત્યારે સેસ લગાવવામાં આવે છે. અને એ સેસ જે ભેગો થાય એને કોમ્પેન્સેશન ફંડની અંદર નાખવામાં આવે છે અને એની અંદરથી રાજ્યોને વળતર આપવામાં આવે છે. બરાબર? 2017ની અંદર જીએસટી કાઉન્સિલે આવું નક્કી કરેલું હતું. તો હવે અત્યારે જે છે રાજ્યને આપવા માટે કોમ્પેન્સેશન વળતર સ્વરૂપે પૈસા નથી, તો કંઈક નવો ઓલ્ટરનેટિવ, કોઈક નવો રસ્તો ગોતવો જોઈએ. તો જીએસટી કાઉન્સિલ આની માટે બધા અલગ અલગ પ્રકારના સજેશન આપે છે. શું સજેશન આપે છે એ આપણે જોઈએ. બરાબર? કારણ કે આપણે કંઈ હજી એટલા મોટા ઇકોનોમિસ્ટ થઈ ગયા નથી કે આપણે જાતે તે સજેસ્ટ કરી દઈએ. તો આજે તજજ્ઞ લોકોએ જે સજેશન આપેલા છે આપણે એ જોવાની વાત કરીએ. ઓપ્શન અવેલેબલ ટુ મીટ ધ કોમ્પેન્સેશન ગેપ. પહેલી વસ્તુ તો એ છે કે સરકાર દ્વારા અથવા તો જીએસટી કાઉન્સિલ દ્વારા માર્કેટ બોરોઇંગ, માર્કેટમાંથી પૈસા જે છે એ બોરો, એટલે કે ઉધાર લઈ લેવામાં આવે, એમાંથી ઉછીના લઈ લેવામાં આવે જીએસટી કાઉન્સિલ. પરંતુ આનો પણ અમુક લોકો એવું કહે છે કે હા સારી વાત છે, બજારમાંથી લઈ લેવી, અને અમુક લોકો એમ કહે છે ના, આના કારણે લાંબા ગાળે ખરાબ અસર થશે. બીજો વિકલ્પ શું છે? બીજો વિકલ્પ એ છે કે જીએસટી રેટ જે છે, જીએસટી રેટ કે 6% ને 12% ને 18% ને 28%, 6% નહીં પરંતુ 5%, 12%, 18% ને 28%, એની અંદર જે રેટ જે છે એ વધારવામાં આવે. અથવા તો અમુક વસ્તુ જે 5%માં જે છે એને 12%માં નાખી દેવામાં આવે, 18%માં જે છે એને 28%માં નાખી દેવામાં આવે, અથવા એક નવો સ્લેબ બનાવી દેવામાં આવે. મતલબ કે જીએસટીનો કર જે છે એ વધારવામાં આવે. અમુક લોકો એવું કહેવા માંગે છે. બીજા અમુક લોકો એવું કહે છે, પરંતુ બધા લોકો જે છે એ એની માટે તો સહમત છે જ કે આ બધી વસ્તુ જે કંઈ પણ કરવું હોય એ આ પેન્ડેમિક મહામારી પૂરી થઈ જાય પછી જ
પછી જ કરાય. અત્યારે તાત્કાલિક ધોરણે એવું કંઈ કરાય નહીં. બરાબર, એવી પણ વસ્તુ કહે છે. તો હવે બીજો તમારા મગજની અંદર એટલે કે આવા 2-3 ઉપાય અમુક લોકોએ કીધેલા છે. પહેલું તો કહ્યું કે માર્કેટમાંથી બોરો કરી લે. બીજું કે આજે જીએસટીના જે સ્લેબ જે છે એની અંદર કંઈક વધારો કરવામાં આવે. તો શું કરવું જોઈએ? તો હવે આગળ સરકાર નક્કી કરશે. હવે બીજો તમને એવો પ્રશ્ન થાય કે શું કેન્દ્ર સરકાર જે છે એ રાજ્ય સરકારને આજે વળતર કોમ્પેન્સેશન આપવાનું છે એની માટે ગેરંટી આપેલી છે ને કે હા અમે આપી જ દઈશું, કે શું એવું કંઈ લખેલું છે? તો એવું કંઈ લખેલું નથી. ખાલી કેન્દ્ર સરકારે એમને એક રીતની મૌખિક ગેરંટી આપેલી છે. એની એ કદાચ ન આપે તો પણ કંઈ એને કંઈ કોર્ટમાં ક્યાં કંઈ પડકારી ન શકાય, અને કદાચ પડકારે તો પણ એ કોર્ટનો નિર્ણય એ બધું તો અલગ છે. બરાબર, તો એની માટે આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. લીગલી લાયેબલ નથી, પરંતુ આ એક રીતે મોરલ ઇમ્પેરેટિવ છે. કેન્દ્ર સરકારની વાત માની અને રાજ્યએ આવું કરેલું છે એટલે કેન્દ્ર સરકારે પોતાની એક રીતે મોટા ભાઈ તરીકેની અથવા પિતાશ્રી તરીકેની જવાબદારી એ નોંધાવી જોઈએ અને અત્યારે પૈસા દઈ જ દેવા જોઈએ મારા મત પ્રમાણે તો. અને કેન્દ્ર સરકાર પણ અત્યારે એવું જ વિચારતી હશે. તો જેટલી મહત્વની વસ્તુ હતી એ આપણે જોઈ લીધી છે કે જીએસટી એ કન્ઝમ્પશન બેઝડ ટેક્સ છે અને આ કોમ્પેન્સેશન ફંડ શું છે એ બધી વસ્તુ આપણે જોઈ લીધું. તો મહત્વની વસ્તુ આપણે બધી ચર્ચા કરી લીધી છે.